ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી 2 વર્ષ અગાઉ એક ઘટના બની હતી. આ ઘટનાના સંદર્ભમાં કોડીનાર કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા બાદ સૌ કોઈ આ ચુકાદાને આવકારી રહ્યા છે. સમગ્ર મામલો છે, કેવી આખી ઘટના હતી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં અવારનવાર નાની માસૂમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં કેટલાક નરાધમો દ્વારા બાળકીઓનું પહેલાં અપહરણ કરી કે પછી તેમને ઉચકીને લઈ જઈ તેમની સાથે શારીરિક અડપલા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની હત્યા પણ નિપજાવવામાં આવતી હોય છે. ત્યારે આજથી 2 વર્ષ અગાઉની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં એક નરાધમ દ્વારા 2 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલું જ નહીં, ત્યારબાદ તે બાળકીને મોતને ઘાટ પણ નરાધમ દ્વારા ઉતારી દેવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે લોક માંગ પણ ઉઠી હતી. આ ઘટનાને લઈને કોડીનાર સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીની ધરપકડ કર્યા બાદ વકીલ મંડળ દ્વારા પણ આરોપીનો કેસ ન લડવા માટે ઠરાવ કર્યો હતો. જોકે કોડીનાર કોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ ચુકાદા દુષ્કર્મ અને હત્યાના કેસમાં સંભળાવવામાં આવ્યો છે અને જે નરાધમ હતો તેને ફાંસીની સજાનો ચુકાદો આપવામાં આવ્યો છે. આને લઈને જે પીડિતાના વકીલ હતા તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તે સાંભળી લો. આજે જંત્રાખડીમાં જે જધન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો 6-7-8 વર્ષની બાળકી ઉપર, અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ. એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે. સરકારી વકીલ સાહેબની દલીલો કેડીવાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને તેમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે. કોડીનારના વકીલોએ આરોપીનો કેસ લીધો હતો કે નહીં? કોડીનારના એડવોકેટોએ ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે. ત્યારબાદ સરકારશ્રી તરફથી એક નિમણૂક આપવામાં આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી. તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ કોડીનારની યુનિટી છે કોડીનાર વકીલ મંડળની, અને એમણે ઠરાવ કર્યો હતો એટલે એમના વતી કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા. કોડીનાર કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ચુકાદાને સૌ કોઈ આવકારી રહ્યા છે અને આવી જ રીતે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ, જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારના પગલાં, આ પ્રકારની હિંમત તેઓ કોઈની સાથે પણ ના કરી શકે. કે આ ઘટનાને લઈને પોલીસ પણ ગંભીરતાથી કાર્યવાહી કરતી હોય છે અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. અને આવી જે ઘટના છે તે કોડીનાર તાલુકામાં સામે આવી હતી અને ત્યારબાદ કોડીનાર કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે આપણી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બની જાઓ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ